એટીએમ સેન્ટરના બહાર ઊભા રહીને લોકોને શિકાર બનાવી પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થઈ હોવાનું કહી રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી ઠગાઈ આચરનાર મહાઠગ એવા દેવ પટેલને ચોક બજાર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધો છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં સિલ્વરસ્ટોન આર્કેડ ખાતે એટીએમ મશીન પાસે ઊભા રહી લોકોને નિશાન બનાવતો અને પોતાની જરૂરિયાતમંદ જણાવી રોકડ રૂપિયા પડાવી ઓનલાઈન ટ્રાન્સફર કરાવવાના નામે મોબાઈલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો મહાઠગ એવા દેવ પટેલ ચોક બજાર પોલીસના હાથે ચડ્યો છે। ચોક બજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી હતી। આરોપી મૂળ આણંદનો અને હાલ કતારગામ ખાતે સુમોલ ડેરી રોડ પર આવેલ શ્રીજી ચરણ એપાર્ટમેન્ટમાં રહેતો દેવ હિરેન પટેલ હોવાનું અને તેને માત્ર એક નહીં પરંતુ અનેક લોકોની છેતર્યા હોવાનો ખુલાસો થયો છે। આરોપી સામે અગાઉ પણ 2 ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડ ચોક તથા કતારગામ વિસ્તારમાં થયેલી 2 છેતરપિંડીના ગુનાઓ ઉકેલાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।